પોરબંદરમાં વેપારીને આપઘાત કરવા મજબૂર કરનાર બે વ્યાજખોરોને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા। પોરબંદરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે 2 દિવસ પહેલા વેપારીએ દુકાનમાં પહેલા ઝેરી દવા પી લીધા બાદ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જે મામલે મૃતકના પત્ની દ્વારા બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી, જે બંને શખ્સોને જેલ હવાલે કરાયા છે। પોરબંદરના છાયામાં નવાપરાના મારુતિનગરના 4 રસ્તા પાસે રહેતા અને વનાણા ખાતે આવેલી સિગ્મા સ્કૂલમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે નોકરી કરતા હિનાબેન યોગેશભાઈ ફાટકે 2 દિવસ પૂર્વે કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના પતિ યોગેશભાઈ અનિલભાઈ ફાટક ગાયવાડી વિસ્તારમાં બેંક ઓફ બરોડા સામે ગજાનન સેલ્સ સ્ટેશનરી નામની દુકાન ધરાવતા હતા અને 2020માં તેઓએ તેના જાણીતા રાવલિયા પ્લોટમાં રહેતા કિશોરભાઈ વલ્લભદાસ પાઉ પાસેથી 5 લાખ રૂપિયા 2% વ્યાજે લીધા હતા। ત્યારબાદ કોરોનાના કારણે સ્ટેશનરીનો ધંધો સંપૂર્ણપણે ઠપ થઈ જતા સ્ટેશનરીના ધંધામાંથી થોડા રૂપિયા કટકે કિશોરભાઈને આપ્યા હતા। ત્યારબાદ ડિસેમ્બર 2023થી કિશોરભાઈએ બાકી નીકળતા રૂપિયા ઉપર 5% વ્યાજ લેવાનું શરૂ કર્યું હતું, જેથી યોગેશભાઈએ કિશોરભાઈને બાકી નીકળતા રૂપિયા તથા 5% વ્યાજ પણ ચૂકવી દીધું હતું અને 15/3/2024ના કિશોરભાઈ યોગેશભાઈ પાસે તેણે આપેલા રૂપિયા ઉપર પોતે કોઈ વ્યાજ લેતા નથી તેવું નોટરીનું લખાણ કરાવ્યું હતું અને HDFC બેંકના ચેક લીધા હતા। આ ચેક સમયે નવી તારીખના બદલીને લેતા હતા અને તમામ વ્યવહારની યોગેશભાઈએ પત્નીને જાણ કરી હતી। 4 મહિના પહેલાં કિશોરભાઈ મૃત્યુ પામ્યા હતા। ત્યારબાદ તેના 2 પુત્રો સમીક અને મિતેન યોગેશભાઈને 5 લાખ રૂપિયા અને તેનું 5% વ્યાજ આપવા દબાણ કરતા હતા, જેના કારણે એકાદ મહિનાથી યોગેશભાઈ ખૂબ જ ટેન્શનમાં રહેતા હતા અને તે તારીખ 1/3ના તેઓ બપોરે દુકાનેથી જમવા આવ્યા ત્યારે ખૂબ જ તણાવમાં હતા અને પૂરું જમ્યું પણ નહોતું। ફરી દુકાને જતા રહ્યા હતા અને સાંજે 7 વાગ્યે કામે તેઓએ પતિને ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવ્યો હતો। ત્યારબાદ પણ બંધ આવતો હોવાથી હિનાબેનને શંકા જતાં તેના પુત્ર હર્ષ અને સંબંધીઓને ફોન કરીને દુકાને જવાનું કહેતા તેઓ દુકાને ગયા ત્યારે શટર બંધ હતું, તેથી શટર ખોલીને જોતા યોગેશભાઈ પંખાના હૂકમાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા અને તેમણે ઝેરી દવા પીધી હોય તેવી વાસ પણ તેમના મોઢામાંથી આવતી હતી અને તેથી તેને નીચે ઉતારી સરકારી હોસ્પિટલે ખસેડતા ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા અને પતિની અંતિમ વિધિ બાદ હિનાબેને ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે યોગેશભાઈએ લીધેલ 5 લાખની રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોર સમીક અને મિતેન તેમજ બીજા વ્યાજખોર અજાણ્યા માણસો ત્રાસ આપતા હતા, તેથી તેના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો। મૃતક યોગેશભાઈએ આપઘાત કરતાં પહેલાં સ્યુસાઇડ નોટ પણ લખી હતી। તેઓએ કોરોનાના સમયથી અત્યાર સુધીની હકીકત જણાવી હતી અને બંને વ્યાજખોરના ત્રાસ અંગે પણ જણાવ્યું હતું કે 2.5 વર્ષમાં તેઓએ લીધેલી રકમ કરતાં પણ વધુ રકમ કિશોરભાઈને ચૂકવી આપી હતી, છતાં તેના બંને પુત્રો 5% વ્યાજ વસૂલતા હતા અને પૈસા માટે પણ દબાણ કરતા હતા। અન્ય પાસેથી લીધેલ રકમનું પણ તેઓએ 2.5-3% વ્યાજ ચૂકવી રહ્યા છે અને બેંક લોન માટે પણ પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં પણ સફળતા ન મળતા અન્ય કોઈ માર્ગ ન રહેતા અંતિમ પગલું ભરું છું અને મારી ભૂલના કારણે મારા પરિવારને લોન રિકવરી એજન્ટ કે વ્યાજ માટે હેરાન ન કરે તે માટે યોગ્ય કરવા સૌને વિનંતી, તેવું જણાવ્યું હતું। બનાવ અંગે ગુનો નોંધી PI JJ ચૌધરીએ તુરંત બંને વ્યાજખોર મિતેન તથા સમીકની ધરપકડ પણ કરી હતી અને બંનેની વધુ પૂછપરછ હાથ ધરી હતી। ત્યારબાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલ હવાલે કર્યા છે। પોલીસે આરોપીઓના ઘરેથી યોગેશભાઈએ આપેલ ચેક સહિતના પુરાવા કબજે કર્યા હતા, તેમજ તેઓનો ફોન અને સ્યુસાઇડ નોટ વગેરે પુરાવાની પણ FSL તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ બનાવમાં અન્ય કોઈ વ્યાજખોરોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે। બંને વ્યાજખોર મિતેન અને સમીક પણ બંગડી બજારમાં કેદારેશ્વર મંદિરના ગેટની સામે અલંકાર બેંગલ્સ નામની દુકાન વર્ષોથી ધરાવે છે, ત્યારે બંને વેપારી વ્યાજખોરી મામલે અન્ય વેપારીને મરવા મજબૂર કરવા મામલે જેલ હવાલે થતાં બંગડી બજારના વેપારીઓમાં પણ ભારે ચકચાર મચી છે।